નમસ્કાર, જય શ્રી સ્વામિનારાયણ. શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા જે આખા ગુજરાતમાં થઈ રહી છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારો અમે કવર કર્યા અને અમારી યાત્રા હવે પહોંચી છે સુરતમાં. સુરતની ઘણી બધી સ્કૂલ અમે કવર કરી ચૂક્યા છીએ. સુરતના આજુબાજુના ગ્રામીણ વિસ્તાર નવસારી, બારડોલીની સ્કૂલ પણ અમે કવર કરી ચૂક્યા છીએ. અને હવે અત્યારે અમારી યાત્રા જઈ રહી છે સાપુતારા એકલવ્ય ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં. ડાંગ જિલ્લામાં અમે જ્યારે આવ્યા છીએ ત્યારે અહીંના લોકોને સમજાવવાના છીએ કે આપણે વ્યસનોથી મુક્ત રહેવાનું છે, ખરાબ સંગતોથી મુક્ત રહેવાનું છે. અને અત્યારે તો ઓનલાઈન ગેમિંગ ને સટ્ટો જુગાર બધું બહુ ચાલી રહ્યું છે. તો અહીંના લોકોને અમે ખાસ વિનંતી કરવાના છીએ, કારણ કે જ્યારે માતા પિતા વિચાર નહીં કરે એના બાળકોનો તો કોણ કરશે. અને આ બાળકોના ભવિષ્ય માટે એક અમે ઝુંબેશ ઉપાડી છે. આ જે યાત્રા અમારી ચાલી રહી છે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના જે કરી રહી છે એ ગુજરાતના બાળકો, ગુજરાતના યુવાનો વ્યસનોથી મુક્ત રહે એના માટે થઈ રહી છે. ખરાબ આદતોથી મુક્ત થાય, ખરાબ આચરણોથી મુક્ત થાય એના માટે આખી આ યાત્રા થઈ રહી છે. તો ડાંગ જિલ્લાના અમે તમામ લોકોને વિનંતી કરવા માગીએ છીએ કે આ વ્યસનોથી દૂર રહો, કારણ કે ઘણા લોકો પીને બરબાદ થઈ જાય છે. સટ્ટામાં પણ ઘણા લોકો પૈસા હારી જાય છે. અમે એ મુદ્દો પણ લીધો છે આમાં કે સટ્ટો અને જુગારમાં લોકોની જે પરિસ્થિતિ બગડી જાય છે, જીવન બરબાદ કરી નાખે છે, તેમને પણ અમે વિનંતી કરીએ છીએ કે પ્લીઝ ના કરશો. પણ અત્યારે અમે જઈએ છીએ એકલવ્ય સ્કૂલ સાપુતારામાં, તો ત્યાંના બાળકોને એક સરસ મજાનો બોધપાઠ આપવાના છીએ. આવો. તમામ ટીચર, સ્ટાફ, પ્રિન્સિપાલ ને ધન્યવાદ, કારણ કે અમને તમારી સમક્ષ અહીંયા આવવાનો મોકો આપ્યો છે. અને એક સરસ મજાનું નાટક લઈને અમે આવ્યા છીએ જેનું નામ છે નશાને નકારો, જીવનને સ્વીકારો. મક્કમ રહેવાનો, આપણો વિલ પાવર એટલો સ્ટ્રોંગ રાખવાનો કે આપણે સાથે રહેનારી વ્યક્તિ સુધરી જવો જોઈએ, આપણે બગડવાનું નથી. નશાને જીવનને, નશાને જીવનને. મજા આવશે. અરે આ નશામાં મારું ઘર જતું રહ્યું, મારો પરિવાર મારાથી છૂટો થઈ ગયો. અરે જોયું ને, તમે જે નશો કરો છો ને એ મોજ શોખ માટે કરો છો, પણ એની સજા તમારા પરિવારને મળે છે. આખો પરિવાર વિખૂટો થઈ જાય છે, ઘરથી બેઘર થઈ જાવ છો. એટલે બને ત્યાં સુધી દરેકે દરેક વ્યક્તિને વિનંતી કે નશો ના કરો અને ના કોઈને કરવા દેશો. આપણું જીવન અમૂલ્ય છે, બસ એની નોંધ રહેશો. અને જો આસપાસ કોઈ નશો કરતું હોય ને તેને નશો ના કરવા દેશો. જય સ્વામિનારાયણ. એ બાળકોને એટલું સરસ નાટક પ્રદર્શિત કર્યું છે. ખરેખર એમાંથી ખૂબ જ અમને પણ જાણવા મળ્યું અને બાળકોને બહુ મોટો મેસેજ છે. જ્યારે એક એક્ટર એવી રીતે રજૂ કરે છે એમનો સમય કાઢીને, તો બાળકો પર ખાસી અસર થાય છે. તો આ ખૂબ જ સરસ સફળ, હું કહીશ કે સફળ નાટક રહ્યું અને બાળકો સરસ એમાંથી એ લેશે. અને આજે વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા, તો એ લોકોને પણ અસર તો થઈ જ હશે એવું હું માનું છું. થેન્ક યુ. તો એકલવ્ય ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલને અમે કવર કરી ચૂક્યા છીએ, ત્યાં પણ બાળકોને બોધપાઠ આપી ચૂક્યા છીએ. અને હવે અમે આવ્યા છીએ ઋતંબરા વિશ્વ વિદ્યાપીઠમાં. અહીંના બાળકોને સરસ મજાનો બોધપાઠ આપવાના છીએ. અમે જ્યારે અહીં આવ્યા ત્યારે અમારા સિક્યુરિટીવાળા કાકાભાઈ તંબાકુ ખાઈ રહ્યા હતા. કાકા, અમે વ્યસન મુક્ત અભિયાન માટે અહીંયા આવ્યા છીએ. આ અભિયાન અમે ગામો ગામ ચલાવીએ છીએ. તમારા જેવા વડીલોને જોઈને નાના નાના બાળકો એ પ્રેરિત થાય છે. તો અમે તમને વિનંતી કરી છે કે તમે પ્લીઝ છોડી દો. તમારા સેહત માટે સારું છે, આપ છોડી દો. હે ને, ધીરે ધીરે છોડી દેજો, હે ને, પ્લીઝ. થેન્ક યુ. ચલો, કાકાએ તો કહી દીધું કે અમે છોડી દઈશું. હવે
બાળકોને અમે સમજાવવા જઈ રહ્યા છીએ. આવો. કે અહીંયા બધા એવા બધા બહુ દાખલા બનતા હોય છે, ઘણા બધાના માતા પિતા અને જે બધા ડ્રિંક કરતા હોય છે, જે પીતા હોય છે, જે પછી એમના બાળકોનું નથી વિચારતા, એમના બાળકોના ભવિષ્ય માટે નથી વિચારતા, તેમને વિચારવું જોઈએ અને આ બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ. આપણે તો લોકો ભણીએ છીએ, આપણે તો સમજીએ છીએ. હવે તમે બી થોડા મેચ્યોર થઈ ગયા છો, તમે હવે ઘરમાં પરિવારમાં કોઈ બી હોય, આપણી આજુબાજુમાં એવો બનાવ બનતા આપણે બધાને કહેવાનું છે, સમજાવવાનો છે, પ્રયાસ કરવાનો છે. જો પ્રયાસ કરતા રહીશું આપણે તો ક્યાંક ને ક્યાંક એવો દિવસ આવશે કે લોકો છોડી દેશે. હા, એવું નથી કે આપણે કીધું માનતા નથી, પણ એ કહેતું રહેવાનું છે આપણે. બરાબર, આપણે આપણો પ્રયાસ ચાલુ રાખવાનો છે. આ અભિયાન આપણે ચાલુ રાખવાનું છે. આપણા ગુજરાત રાજ્યને વ્યસનથી મુક્ત કરવાનું છે, ખરાબ આદતોથી મુક્ત કરવાનું છે. આપણે સારા મિત્ર બનાવવા જોઈએ અને જે પણ આપણે નશાના માર્ગે લઈ જાય તેનાથી દૂર જ રહેવું જોઈએ, કારણ કે નશાના કારણે આપણે કેન્સર પણ થઈ શકે છે. એટલે આપણે નશાથી દૂર જ રહેવું જોઈએ, ખરાબ કામોથી પણ આપણે દૂર રહેવું જોઈએ. તમને શું લાગ્યું મેં સુસાઇડ કરી લીધું? ના, એવું નથી. આત્મહત્યા કોઈ પણ વસ્તુનું સમાધાન નથી હોતું. હું જુગારમાં હાર્યો, ઘણા બધા પૈસા હારી ગયો, મારું ઘર વેચાઈ ગયું, મારી વાઈફ મને છોડીને ચાલી ગઈ. પણ તમને એક વાત કહેવી છે મારે, સુસાઇડ ના કરાય અને હિંમત ક્યારે પણ ના રહે. જો આવું તમારા સાથે થાય તો હિંમતથી કામ લો. મિત્રો છે પણ સારા મિત્રોને વાત કરો કે ભાઈ મારી જોડે આવું થયું છે, હવે આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાડ. મારી સાથે જે હતો દારૂડિયો, એવાના મિત્રો ના બનાવાય. એવા તમને જિંદગીમાં ખુશી તો આપે પણ થોડા ટાઈમની, અને પછી ધીમે ધીમે એ તમારું જીવન બરબાદ કરી નાખે, જેમ મારું બરબાદ થઈ ગયું. લાસ્ટમાં એણે મને દારૂ પીતો પણ કરી દીધો, જુગાર રમતો બી કર્યો. જે કંઈ મૂળ કારણ છે એ મારા મિત્રો છે અને એ જ મિત્ર હતો. તો આ બધી વસ્તુથી દૂર રહો. જય શ્રી સ્વામિનારાયણ. તમે જોયું હશે કે જે બે વ્યક્તિઓ વ્યસનના માર્ગે દોરાઈ ગયા હતા, તેમનું જીવન કેટલું વેડફાઈ ગયું. તે છેક સુસાઇડ કરવા સુધીના પરિણામે પહોંચી ગયા. મારું એટલું જ નિવેદન છે કે તમે વ્યસનથી દૂર રહો. ભગવાને આપણને આટલું અમૂલ્ય જીવન આપ્યું છે તો તેને વ્યસનમાં શું કામ બરબાદ કરવું? હું એટલું જ કહીશ કે વ્યસનથી દૂર રહો અને તમારા જીવનને ઉજ્જવળ બનાવો. જય શ્રી સ્વામિનારાયણ.